પાડીના કિકરલા ગામે નર્મદાની પરિક્રમા પૂર્ણ કરનાર 2 મિત્રોનો સન્માન સમારંભ યોજાયો. પાડી તાલુકાના કિકરલા ગામે જલેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાતની પવિત્ર નદી નર્મદાની પરિક્રમા સાહસિક અને સફળતાપૂર્વક પૂર્ણ કરી પરત ફરેલા ભંડારી સમાજના વડીલ કાંતિભાઈ પટેલ તથા પ્રમોદભાઈ પટેલનો સન્માન સમારંભનું ભવ્ય આયોજન થયું હતું. કિકરલા ગામે આયોજિત આ સન્માન સમારંભમાં પરિક્રમા પૂર્ણ કરનાર કાંતિભાઈ પટેલે જણાવ્યું કે નર્મદા પરિક્રમાનો જીવનમાં એક લહાવો છે. 2850 કિલોમીટરની આ પગપાળા પરિક્રમા 86 દિવસમાં તેમણે પૂર્ણ કરી છે. 21 નવેમ્બર 2024ના રોજ પરિક્રમા શરૂ કરી હતી અને 14 ફેબ્રુઆરી 2025ના રોજ પરિક્રમા પૂર્ણ કરી હતી. આ પરિક્રમા દરમિયાન અસંખ્ય જંગલો, અસંખ્ય શિવ મંદિર, અસંખ્ય સાધુ સંતોના દર્શનનો લાહવો મળ્યો છે. સાથે જ અસંખ્ય ચમત્કારોનો અનુભવ પણ કર્યો હતો. પ્રમોદભાઈ પટેલે જણાવ્યું કે નર્મદા પરિક્રમા દરમિયાન ડામર રોડ, કાચા રસ્તાઓ, પગદંડી તમામનો અનુભવ લીધો. આ નર્મદા પરિક્રમા તેમણે પગપાળા જ કરવાનો સંકલ્પ લીધો હતો અને તે પૂર્ણ કર્યો છે. તેમણે જણાવ્યું કે કાંતિભાઈ સાથે તેમની 48 વર્ષથી મિત્રતા છે અને તેથી તેમની સાથે આ પરિક્રમાનો અનેરો લાહવો મળ્યો. જલેશ્વર પાઇપના હિતેશભાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈ બહેન, વડીલો ઉપસ્થિત રહી બંને પદયાત્રીનું સન્માન કર્યું હતું. નર્મદે હાર અમે બંને મિત્રોએ માં નર્મદાની પરિક્રમા કરી. અમે 21 નવેમ્બરે ચાલુ કરી અને 21 નવેમ્બર 2024 અને 14 ફેબ્રુઆરી 2025માં પૂરી કરી. સળંગ 86 દિવસ સુધી પરિક્રમા કરી અને એમાં 2850 કિલોમીટરનું અંતર અમે પૂર્ણ કર્યું. એમાં ઉત્તર તટ, દક્ષિણ તટ બંને આવી ગયા છે અને ખૂબ જ સારી રીતે પરિક્રમા પૂર્ણ કરી છે. હિતેશભાઈ એક મારા પરમ મિત્ર છે અને કિકરલા ગામમાં આવેલા જલેશ્વર મહાદેવ મંદિરમાં અહીં એમણે એક આયોજન કર્યું હતું અને એમણે મને કીધું કે ભાઈ તમારું સન્માન કરવાનું છે અને તમે આવો. તમે હિતેશભાઈને કીધું કે હા ચોક્કસ આવીશ. અને આજે હજુ અમે પરિક્રમા થયાનો બીજો જ દિવસ છે, પરંતુ હિતેશભાઈની લાગણી અને પ્રેમ માં મારા થાક પણ ઉતરી ગયો અને હું અહીંયા આવી ગયો છું. ધન્યવાદ. પરિક્રમા એક અલૌકિક પરિક્રમા છે, પેદલ પરિક્રમા. અસંખ્ય જંગલો આવે છે, ઝાડી આવે છે, પહાડો આવે છે અને મા નર્મદાના કિનારે અસંખ્ય શિવ મંદિરો છે, અસંખ્ય ઋષિઓ તપ કરે છે અને મને અસંખ્ય ચમત્કારો થયા છે. જેનું વિવરણ પૂરેપૂરું તો પરંતુ અસંખ્ય ચમત્કારો થયા છે એ વાત તદ્દન સાચી છે. નર્મદે હર. મારું નામ પ્રમોદભાઈ, હું કિકરલાનો વતની છું અને મારા મિત્ર કાંતિભાઈ સલવાવના વતની છે અને અમે બંને મિત્રો છીએ. અમે છેલ્લા 48 વર્ષથી મિત્રો છીએ અને જ્યારે અમારે પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો તે વખતે અમે વિચાર કર્યું કે અમારે પદયાત્રા જ કરવી છે અને એ પ્રમાણે અમે 21 નવેમ્બરથી ચાલુ કરી, 21 નવેમ્બર 2024થી ચાલુ કરી પરિક્રમા અને અમે 14 ફેબ્રુઆરી 2025માં પરિપૂર્ણ કરી, જે લગભગ 86 દિવસમાં અમે પરિપૂર્ણ કરી છે. અને 2800, કાંતિભાઈ કીધું 2850 કિલોમીટર. આમ તો જે 3500 કિલોમીટરની વાત કરે છે, પણ એ તમારે વાહન યાત્રાનો જે રસ્તો છે એના માટે, પદયાત્રી માટે 2850 લગભગ, કારણ કે એના માટે અમારે પ્રૂફ કાંતિભાઈનું જે ઘડિયાળ હતું અને મેપ હતો એમાંથી મળી શકાય છે. અને આ દરમિયાન અસંખ્ય ઋષિમુનિઓના મંદિરો, શિવાલયો, જૂના પ્રાચીન શિવાલયો જે તમે આજે જોવામાં મુશ્કેલ બની જાય પણ એ પદયાત્રા દરમિયાન જ તમને જોવા મળે છે. અને એ દરમિયાન પદયાત્રા દરમિયાન તમને રોડ, કાચા રસ્તા, પગદંડી, મૈયાનો તટ, ખેતરો એ ખૂંદીને તમારે પરિક્રમા પૂરી કરવી પડે છે અને એના માટે અમને અલૌકિક આનંદ થાય છે. આજે અમને વિચાર થતો હતો કે હજુ 2-4 દિવસ વધી જાય તો સારું, પણ સંજોગોને આધીન અમારે પૂરી કરી અને પાછા અમારા વતન આવી ગયા. અને એ પછી અમારા હિતેશભાઈએ જે અમારું આભાર વ્યક્ત કરવા માટે જે આયોજન કર્યું એના માટે અમારો ખૂબ ખૂબ આભાર એમનો માનીએ છીએ. નર્મદે હર. આજનો પ્રોગ્રામ, જે મુખ્ય પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો એનું મુખ્ય હેતુ હતું કે અમારા જે સમાજના, આમ જોઈએ તો આપણા સમાજના કહેવાય પણ માનવ હિત માટે જોઈએ તો આ મનુષ્ય તરીકે જે એમણે એક નર્મદા પરિક્રમા પદયાત્રા જે કરી એઓ પરત જે પાછા આવ્યા એમના સન્માન વિધિ માટે
માનનીય શ્રી હિતેશભાઈ રામુભાઈ પટેલ જેઓ જલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ પટેલ માલિક છે, એમના તરફથી આ એક આયોજન કરવામાં આવ્યું છે. એમને સન્માન અને આમંત્રિત એ માટે કે એમનું સન્માન થાય અને એમને અભિનંદન પાઠવી શકીએ એ હેતુથી આ એક સરસ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ પહેલા તો આપણે હિતેશભાઈનો ખૂબ આભાર માનીએ છીએ અને આ ગામજનોનો તો સૌથી આભાર એટલા બધા માનીએ છીએ કે જેઓ એક ઉત્સાહ રાખ્યો. અને બીજી વસ્તુ કે અમારા કાંતિભાઈ શ્રી તથા પ્રમોદભાઈ જેઓએ એક જ શબ્દ કહેવાથી તરત એ લોકો અહીંયા જે હાજર થઈ ગયા એ સૌથી મહત્વની વસ્તુ છે. અમને એમના પાવન પગલાંનો જે અમને લાભ મળ્યો એ ખૂબ ખૂબ મહત્વનું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.